ગાંધીનગર નજીક આવેલા રૂપલ ગામે આ વર્ષે પણ વરદાયીની માતાની ઐતિહાસિક પલ્લીનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક યોજાવા જઈ રહ્યો છે। પલ્લીના દર્શન અને પરિક્રમા માટે આશરે 12 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની હાલ શક્યતા છે। આ પલ્લીની પરંપરા મુજબ મા વરદાયીનીના રથ પર લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવશે, જે આ પલ્લીનું મુખ્ય આકર્ષણ છે। ભક્તોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખી વહીવટીતંત્રએ પણ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 700થી વધુ પોલીસ કર્મચારીઓનો સ્ટાફ પણ ખડે પગે તૈનાત રહેશે જ્યારે પલ્લી નીકળશે। રાજ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા શિવાંશુ જોડાઈ રહ્યા છે। સીધા જઈશું ગાંધીનગર। શિવાંશુ, આજે જ્યારે રાત્રે નીકળશે રૂપાલની પલ્લી, તે સમયે ખૂબ જ મોટા એટલે કે ઘણા લોકો ત્યાં હાજર હશે, ઘણા ભક્તો ત્યાં હાજર હશે। હાલ કયા પ્રકારની તૈયારીઓ, શું છે તૈયારીઓ, શિવાંશુ? जी ચોક્કસ પાંડવ કાળથી લઈને અત્યાર સુધી જે પલ્લીની પરંપરા જે છે તે ગાંધીનગરના રૂપલ ગામ ખાતે જોવા મળી રહી છે। વર્ષોથી જે પરંપરા જે માતાજીને ઘીથી અભિષેક કરવામાં આવે છે અને સાથે તમામ ગામવાસીઓને સાથે સાથે દેશ વિદેશથી લોકો પણ જોડાય છે। તે પરંપરા આજે પણ જીવંત છે, જ્યારથી પાંડવ કાળથી એ પરંપરા શરૂ થઈ હતી અને વર્ષોથી પરંપરા એ જ રીતે યથાવત જોવા મળી રહી છે। આપણે સીધા રૂપલ ગામમાં છીએ કે જ્યાં માતાજીની આરાધના પણ થઈ રહી છે, પરંતુ તેમની જે પરંપરા જે છે તેને પણ યથાવત જોવા મળી રહી છે। આપણા સાથે તેમના એક હરિભક્ત છે, તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ક્યારથી આ પરંપરા છે અને એ પરંપરા ક્યારથી ચાલી રહી છે, શું કહેશો, ક્યારથી આ પલ્લીમાં જોડાવ છો? આદિ અનાદિકાળથી આ પરંપરા ચાલી આવી છે। વર્ષો પહેલા એવું કહેવાતું હતું કે પાંડવોને 1 વર્ષનો અજ્ઞાતવાસ યાની ગુપ્તવાસ મળ્યો હતો। એ પહેલા એમને વરદાયિની માતાનું આવાહન કર્યું હતું અને વરદાયિની માતાએ વરદાન આપ્યું, એના ઉપરથી માતાજીનું નામ વરદાયિની પડેલું હતું। પાંડવો અહીંયા રૂપાલમાં અજ્ઞાતવાસ તરીકે રોકાયા હતા। જ્યારે એમના અસ્ત્રો અને શસ્ત્રો અહીંયા રૂપાલ વરદાયિની માતાએ જે જગ્યા સ્થાપિત કરી હતી ત્યાં એમને સંતાડ્યા હતા અને ત્યાંથી તેમને માતાજીએ વરદાન આપ્યું હતું કે તમારો 1 વર્ષ અજ્ઞાતવાસ પૂરો થાય, ત્યાં ગુપ્તવાસ પૂરો થાય ત્યાં સુધી તમે કોઈ પણ રીતે તકલીફમાં નહીં મુકાવો। જ્યારે એમનો 1 વર્ષનો ગુપ્તવાસ સંપૂર્ણ પૂર્ણ થયો પછી પાંડવોએ અહીંયા રૂપાલમાં માતાજીની પલ્લી રથ બનાવ્યો હતો અને એમને સોનાની પલ્લી નીકાળી હતી એ સમયે। પછી અહીંયા તો ઇતિહાસ બહુ મોટો છે। સિદ્ધરાજ જયસિંહ, ઘણા પ્રાચીન રાજાઓ મહારાજાઓ અહીંયા આવતા હતા। આ જે અનેરો અવસર અમને અમારા ગામનો મળેલો છે એ આસો સુદ નોમના દિવસે પલ્લીનો રથ નીકળે છે અને હજારો કરોડો માના ભાવિક ભક્તો અહીંયા ઘીનો જે એમનો બાધાનું ઘી હોય એ લઈને અહીંયા આવે છે અને માતાજીના રાત્રે પલ્લી રથ નીકળે એના ઉપર અભિષેક થાય છે અને એ ઘી માતાજીના પલ્લી રથ ઉપર ચડવાથી હજારો ભાવિક ભક્તોની બાધા પરિપૂર્ણ થાય છે। ચોક્કસથી પાંડવ કાળથી જ્યારે આ પરંપરા ચાલે છે, આજે પણ યથાવત છે, યંગ પેઢી પણ આ યથાવત પરંપરાને માને છે। શું કહેશો, આ પરંપરા ક્યાં સુધી કહી શકાય લોકોને અંદર જીવંત પણ છે અને આજે જે શહેરીઓમાં ઘીની વાત ચાલે છે તેના વિશે શું આસ્થા રહે છે, શું કહેશો? જ્યાં સુધી હિન્દુ ધર્મ છે ત્યાં સુધી આ પરંપરા બંધ નહીં થાય। કોરોના કાળમાં પણ જ્યારે સંપૂર્ણ બધું જ બંધ હતું ત્યારે મા ભગવતી વરદાયીનો પલ્લી રથ નીકળ્યો હતો અને એ એક સચોટ પુરાવો છે કે કોરોનામાં પણ અમારા ગામની અંદર માનો મહિમાનો પલ્લી રથ નીકળ્યો, એમાં કોઈ પણ જાતનું વિઘ્ન નહોતું આવ્યું। અત્યારે જે તમે ઘી જોઈ રહ્યા છો એના કરતાં માનો પલ્લી રથ જેમ જેમ નીકળવાનો સમય નજીક થશે તેમ તમને 27 ચકલા ઉપર આ જ રીતે ઘી જોવા મળશે। માતાજીનો એક એવું કહેવામાં આવે છે કે તમારી બાધા 100 ગ્રામ ઘીની રાખો કે 1000 કિલો ઘીની રાખો, તમારી આસ્થા હોય એટલે સંપૂર્ણ માતાજી તમારું કામ કરે છે। આટલું બધું ઘી અમે ગામવાળા ભેગું કરવા તો જતા નથી। તમારી કોઈ બાધા પરિપૂર્ણ થઈ હશે ત્યારે જ ચડાવવામાં આવે છે। હજી ચોક્કસથી લોકો કહે છે કે માતાજીનો સ્વયં દર્શન થાય છે અને બીજી વસ્તુ માતાજીના દર્શન થાય સાથે સાથે સાક્ષાત ત્યાં મળતી હોય છે। શું કહેશો આ વિશે? માતાજી અહીંયા સાક્ષાત જ છે। તમે તમારી આસ્થા સાથે અહીંયા આવો તો તમારી બાધા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે।
અમારા ગામની અંદર ઘણા ખરા માણસો એવા પણ આવ્યા કે જેમને એવું વિચાર્યું કે આ રીતે ઘી ચડાવો છો, પરંતુ આ તો એક આસ્થાનો વિષય છે અને દરેક મનુષ્યની પોતાની આસ્થા હોય એ રીતે